અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વીએચપીએ વિરોધ નોંધાવ્યો છે। બંગાળમાં હિન્દુઓ પર થયેલી હિંસાને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં વીએચપી નેતા અને કાર્યકર્તાઓ એકત્ર થયા। પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરવામાં આવી છે। મમતા બેનર્જીના પોસ્ટર લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મમતા બેનર્જીનું પૂતળું બાળવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે। कलेक्टर श्री ने राष्ट्रपति ने पहुंचे ए माटे आवेदन आपવાનો कार्यक्रम હતો। અત્યારે આપણે બધાને ખબર છે બંગાળની સ્થિતિ હિન્દુઓ માટે બહુ ખરાબ છે અને ત્યાં આગળ રાષ્ટ્રપતિ શાસન લાગે કારણ કે ગામ છોડીને હિન્દુઓને પલાયન થવાની સ્થિતિ તો નિર્માણ થઈ ગઈ છે। હિન્દુઓ સુરક્ષિત નથી, એના માટે રાષ્ટ્રપતિ શાસન લાગવું જોઈએ। વિરોધની અંદર જે મમતા સરકાર દ્વારા સમર્થિત જે દંગા કરવામાં આવે છે તો હિન્દુઓના ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, 500થી ઉપર પરિવારોએ ત્યાંથી પલાયન કરવું પડ્યું છે। દેશભરની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન છે, ધરણા છે અને કલેક્ટરના આવેદનપત્રનો કાર્યક્રમ આપ્યો છે। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થયેલા હિંસાનો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે। હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદના સુભાષ બ્રિજ પાસે વીએચપીના કાર્યકરો જે છે તે એકઠા થયા છે અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પૂતળું બાળવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે। જો કે પોલીસે અગાઉ પણ જ્યારે જે પૂતળું બાળવા માટે પૂતળું લઈ ને વીએચપીના કાર્યકરો આવ્યા હતા, પરંતુ તેને નિષ્ફળ બનાવવામાં આવ્યો તો પણ ફરી એકવાર એ પૂતળું જે છે તે બાળવામાં આવ્યું છે। મમતા બેનર્જીના પોસ્ટર જે છે તે સળગાવવામાં આવ્યા છે, મમતા બેનર્જીના પોસ્ટર ફાડવામાં આવ્યા છે અને આ ઉગ્ર વિરોધ જે છે તે અત્યારે જે પ્રકારે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર જે હિંસા થઈ રહી છે અને તે હિંસાના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને વીએચપી અને બજરંગ દળના કાર્યકરો અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ડાક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરતમાં હિન્દુ સંગઠનનો વિરોધ જોવા મળી રહ્યો છે। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર અત્યાચારને લઈ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। સુરતમાં હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને આવેદન આપવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની સહિતના હિન્દુ સંગઠનો ઉપસ્થિત રહ્યા છે। હિન્દુઓ ઉપર જે ખરાબ કાર્યો થઈ રહ્યા છે, હિન્દુઓની હત્યા થઈ રહી છે, એ બાબતે સરકારશ્રીને જાગૃત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા દરેક હિન્દુઓ સુરત કલેક્ટર કચેરીએ ભેગા થયા છે અને આ બાબતે સરકારનું ધ્યાન દોરવા